વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિચાર મંચ સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સુરતના પુણા ગામ વિસ્તારની વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ સ્વચ્છતા અભિયાન અંતર્ગત રેલી યોજી હતી અને લોકોને સ્વચ્છતાનો સંદેશો પાઠવ્યો હતો। સુરતના પુણા ગામ વિસ્તારની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ ભેગા મળીને લોકોમાં સ્વચ્છતા અંગે જાગૃતતા આવે તે હેતુસર સ્વચ્છતા રેલી કાઢી હતી। મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ વ્યસન મુક્તિ જનજાગૃતિના વિવિધ પ્રકારના બેનર સાથે આ રેલીમાં જોડાયા હતા અને લોકોને ભીના કચરા અને સૂકા કચરાને અલગ રાખો તે અંગે સંદેશો પાઠવ્યો હતો। દેશ અને ગુજરાત પણ સ્વચ્છ રહે અને પીએમ મોદીનું સ્વચ્છ ભારત મિશન સફળ બને તે હેતુસર રેલી કાઢી લોકોને જાગૃત કર્યા હતા। આ રેલીમાં શાળા વિદ્યાર્થીઓ, શાળા શિક્ષકો તેમજ સ્થાનિક કોર્પોરેટર સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા। ડોક્ટર ચારુલ કસવાલા। અત્યારે આપણે જ્યાં ઉપસ્થિત એ જગ્યા પૂણા વોર્ડ નંબર 16ની વોર્ડ ઓફિસ છે અને અત્યારે અહીંયા અમે સ્વચ્છતા અભિયાન અંતર્ગત એક રેલીનું આયોજન કરેલું છે। એક કદમ સ્વચ્છતા કી ઓર માટેનું થઈને જે અભિગમ આપણે અપનાવી રહ્યા છે એના અંતર્ગત જ સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ અને સુરત અમારા પૂણા વોર્ડ નંબર 16ના કોંગ્રેસના કોર્પોરેટરો બધા અધિકારીઓ સાથે લગભગ 14 જેટલી સ્કૂલના બાળકોને સાથે રાખીને આ સ્વચ્છતા અભિયાન રેલીનું આયોજન કરવામાં આવેલું છે। 14 જેટલી સ્કૂલના બાળકો છે એટલે અત્યારે હજી જસ્ટ બાળકો આવવાની શરૂઆત થઈ રહી છે પણ લગભગ 1000 ઉપર તો બાળકોની સંખ્યા થઈ જશે। જેમ જેમ રેલી આગળ વધતી જશે એ પ્રમાણે બાળકો અંદર ઉમેરાતા જવાના છે અને બીજા બાળકો નીકળતા જવાના છે, એવી રીતનો એનો પ્રોગ્રામ છે। અને રેલીનો રૂટ પૂણા વોર્ડ ઓફિસથી સીતાનગર થઈ BRTS બુટભવાની નંદનવન હાઈટેન્શન થઈને પાછી વોર્ડ ઓફિસમાં રેલી પાછી આવશે અને આ રેલી દ્વારા લોકોને અમે જાગૃતિ આપવા માગીએ છીએ। બાળકો દ્વારા અમે લોકોને સંદેશ આપવા માગીએ છીએ કે જો તમે સ્વચ્છતા જાતે રાખશો તો જ આપણું શહેર સ્વચ્છ રહી શકશે અને આપણું ગુજરાત સ્વચ્છ રહી શકશે। તો બાળકો દ્વારા અમે લોકોને એ સંદેશો આપવા માંગીએ છીએ કે તમે સ્વચ્છતા રાખો તો જ આપણું શહેર સ્વચ્છ રહેશે। કેમેરામેન દિવ્યેશ પરમાર સાથે હિના રંગરેજ, S24 ન્યૂઝ, સુરત।